અધિકારીને બાંધા અરજી કરી છે। ભાજપની દલીલ છે કે જેનીબેન ઠુમ્મરે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની મિલકત છુપાવી છે। ભાજપના લીગલ સેલની ટીમે ચૂંટણી અધિકારી સમક્ષ આ રજૂઆત કરી છે। तो बीजी तरफ कांग्रेसना वीरजी ठुम्मरे भाजप पर आक्षेप करता कहूं कि भाजप हार भाड़ी गई है, तेथी आवा गतकड़ा उभा करे छे। वीरजी ठुम्मरे जेनीबेननी मिलकत अंगे कहूं कि तेमनी दुकान वेचाई गई होवाथी तेमणे सोगंदनामामां दर्शावी नथी। जेनीबेने दुकानना वेचाणनो दस्तावेज पण रजू कर्यो छे तेवी स्पष्टता पण आपी। जेनीबेन सामे विवाद एवो उभो कर्यो के रॉयल कॉम्प्लेक्स चित्तल रोड पर तमारी जे दुकान छे એ તમે દર્શાવી નથી। જેનીબેને જે દુકાન વેચી નાખી છે એનો દસ્તાવેજ રજૂ કર્યો, એનેક્સર રજૂ કર્યું, કલેક્ટરે માન્ય રાખ્યું કે એની દુકાન વેચાઈ ગઈ છે, સામેવાળાએ નથી ચડાવ્યો, એ સામેવાળાનો વાંક છે। એવા સંજોગોમાં હજુ પણ મુદત માંગીને મારી સામે વાંધો દર્શાવ્યો। કલેક્ટરે બંને પક્ષની વાતો સાંભળી અને અરજીઓના નિકાલ માટે ભાજપ અને કોંગ્રેસ બંનેને આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીનો સમય અપાયો છે। આવતીકાલે ફરી ચૂંટણી અધિકારી બંને પક્ષને સાંભળશે। આવતીકાલે ઉમેદવારી ફોર્મ અંગે પણ નિર્ણય કરાશે। इंडियन नेशनल कांग्रेसना मुख्य उम्मीदवार जेनीबेन ठुम्मरना नॉमिनेशन विरुद्ध हरीफ उम्मीदवार तरफथी वांधाओ रजू करवामां આવ્યા હતા, જેથી 4 વાગ્યાની મુદત આપવામાં આવી, જેના જવાબ સામે ફાઇનલ દલીલ માટે આવતીકાલ સવારે 10 વાગ્યાની મુદત આપવામાં આવી છે। આવતીકાલ 10 વાગ્યાની મુદતમાં જે પણ વાંધાઓ છે એના ઉપર ફાઇનલ નિર્ણય કરવામાં આવશે। અને હવે જુઓ